નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલી એપીએમસી ખાતે સહકાર ભારતીની બેઠક મળી। એપીએમસી હોલમાં સહકારી સંસ્થાઓનું રાષ્ટ્રવ્યાપી સંગઠનની બેઠક યોજાઈ। વિકસિત ભારતના નિર્માણમાં સહકારથી સમૃદ્ધિ લાવવા માટે સહકાર સપ્તાહની ઉજવણી સમગ્ર દેશમાં 14 થી 20 નવેમ્બર દરમિયાન થઈ રહી છે। ત્યારે વડોદરા જિલ્લા સાવલીની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે મળેલ બેઠકમાં આજની સહકાર ભારતી વિશે રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય જોશીજી તથા રાષ્ટ્રીય સંગઠન મંત્રી સંજય પાચપોરજી બોહડી માહિતી આપી હતી। દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વપ્ન સહકારથી સમૃદ્ધિ સાકાર કરવાની દિશામાં દરેક ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં શું કરવું જોઈએ તેની વિસ્તૃત જાણકારી આપી। તે દિશામાં કાર્યવાહી કરવા માટે ઉપસ્થિત સહકારી આગેવાનોને આહવાન કરવામાં આવ્યું, તેમને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું। ગુજરાત રાજસ્થાન પ્રદેશ સંગઠન પ્રમુખ જીવનભાઈ ગોલેજી તથા વડોદરા વિભાગ સંયોજક હિરેનભાઈ પટેલ, સહકાર ભારતી સાવલી તાલુકા પ્રમુખ વિવેકભાઈ પંડ્યાની વિશેષ ઉપસ્થિતિ આ બેઠકમાં રહી હતી। સાવલી એપીએમસીના હોલમાં ગુજરાત સહકાર ભારતીના દ્વારા સહકાર ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદયજી જોશી, રાષ્ટ્રીય સંગઠન મંત્રી સંજયજી પાચપોરની ઉપસ્થિતિમાં સહકારિતાની સાથે જોડાયેલા દરેક સંસ્થાના સભ્યો આગેવાનોની વચ્ચે સહકાર સંવાદનો કાર્યક્રમ યોજેલો હતો। એના અંતર્ગત સહકાર ભારતીનું સંગઠનાત્મક માળખું મજબૂત થાય ને એના થકી જેવી રીતે વૃક્ષો વરસાદને તાણીને લાવે એવી રીતે સહકારી સંસ્થાઓ ગ્રામ્ય જીવનને નંદનવન બનાવે। આ સપનાને સાકાર કરવા માટે સહકાર ભારતી આગામી 3 વર્ષ માટેની જે યોજના બનાવી છે એ યોજના અંતર્ગત સાવલી મુકામે એપીએમસીની અંદર ખૂબ મોટી સંખ્યામાં મિત્રો જોડાયેલા। જય સહકાર, જય ભારત। આપનું નામ? હું જીવન ગોલે, રહું છું અમદાવાદ। સહકાર ભારતીનો રાજસ્થાન અને ગુજરાત 2 પ્રાંતનો સંગઠન પ્રમુખની મારી જવાબદારી છે। 1982થી આરએસએસમાં પ્રચારક તરીકે જોડાયેલો છું।